હરિ વ્રત લઈને બેઠા છે. તમારે નિત્ય શિવનું અર્ચન કરવાનું એવું વ્રત છે. 1000 કમળ એ ભગવાનના ચરણોની અંદર પધારવાનું વ્રત. એ ભગવાન હરિ વિષ્ણુ શિવનું વ્રત લઈને બેઠા છે. ભગવાન શિવને વિષ્ણુ ભગવાનની પરીક્ષા લેવાનું મન થાય છે. ભગવાન વિષ્ણુ એ શિવની પૂજા કરી રહ્યા છે. 1000 કમળની અંદરથી એક કમળ ફૂટી જાય છે. 999 કમળ એ ભગવાન શિવના ચરણોની અંદર અર્પિત કરે. जय जय श्री राधे जय जय श्री राधे हरिस्ते सहस्रम कमलबलिमादाय पदयो तदे कोने तस्मिन् निजमुदार नेत्रकमल गतो बन्धुरेखा શિવની પૂજા કરી રહ્યા છે. 1000 કમળ ચડાવવા દરરોજ એવું એમનું વ્રત છે. આજે ભગવાને 999 કમળ ચડાવ્યા છે. એક કમલ પુષ્પ એ ભગવાન શિવે અદ્રશ્ય કર્યું છે. ભગવાન શિવે વિષ્ણુની પરીક્ષા કરી છે. જો એ આસન પરથી ઊભા થાય તો ભગવાન વિષ્ણુની પૂજા ખંડિત થાય, અને જો ઊભા ન થાય તો ભગવાનને કમળ કઈ રીતના ચડાવવું. ભગવાન વિષ્ણુની પરીક્ષા થાય છે ત્યારે ભગવાન વિષ્ણુ એ નેત્રને કમલ ગણવામાં આવ્યું છે. ત્યારે એ વિષ્ણુ એ પોતાનું નેત્ર કમલ એ 1000નું કમળ એ પોતાનું નેત્ર એ ભગવાનને ચડાવે છે. અને ભગવાન શિવ એ ત્રિનેત્ર બને છે. બોલીએ શ્રીને ત્રિનેત્રધારી ભગવાન. એક નેત્ર એ વિષ્ણુ પરમાત્મા ભગવાન શિવને ચડાવે છે. શિવજી પ્રસન્ન થાય છે અને સુદર્શન ચક્ર એ વિષ્ણુને આપે છે. અને એ સુદર્શન ચક્ર ત્રયાણામ રક્ષાય ત્રિપુર હર જાગરતી જગતા, ત્રણેય લોકોના રક્ષણ માટે પાલન માટે એ સુદર્શન ચક્ર અવિરત ફરી રહ્યું છે. આવી ભક્તિ એ વિષ્ણુની શિવમાં છે અને શિવની ભક્તિ વિષ્ણુની અંદર છે. કોઈએ શિવ અને વિષ્ણુ વચ્ચે ભેદ ન કરવો જોઈએ કે હું શૈવ છું, હું વૈષ્ણવ છું. ભાગવત ની અંદર લખે છે વૈષ્ણવા નામ યથા શંભુ, પરમ વૈષ્ણવ એ ભગવાન શિવ છે. વૈષ્ણવની વ્યાખ્યા એ નરસિંહ મહેતા કરે છે. વૈષ્ણવ એ નરસિંહ મહેતાની વ્યાખ્યા ન હોવો જોઈએ. વૈષ્ણવની વ્યાખ્યા કરતા નરસિંહ મહેતા લખે છે વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ તો નરસિંહ મહેતાની વ્યાખ્યાનો વૈષ્ણવ જે માત્ર નામથી વૈષ્ણવ છે એ નહીં, જેના માટે એ ભોજનની અંદર લસણ અને ડુંગળી તો ત્યાજ્ય છે, પણ એના માટે લાંચ રુશ્વત એ ફરાળી છે, એને વૈષ્ણવ ન કહેવાય. વૈષ્ણવ એ નરસિંહ મહેતાની વ્યાખ્યાનો વૈષ્ણવ. पर
અપેક્ષા છે. જ્યારે અપેક્ષા રાખે છે માણસ, ત્યારે એને દુઃખનો સામનો કરવો જ પડે છે. માણસ કોઈ ઉપર ઉપકાર કરે છે અને એવી ઈચ્છા રાખે છે કે આ પણ મારી ઉપર ઉપકાર કરશે, અપેક્ષા રાખે છે કે આ પણ મારું સારું કરશે, અને એ અપેક્ષામાંથી એ દુઃખનો જન્મ થાય છે. પુત્ર પરની અપેક્ષા, પત્ની પરની અપેક્ષા, સંસારી લોકો પ્રત્યે અપેક્ષા રાખે છે, અને એ અપેક્ષા જ્યારે પૂરી નથી થતી, ઉપેક્ષામાં બદલાય છે. ઉપકાર કરી અને ભૂલી જવું એ સંતનો સ્વભાવ છે. દુનિયાના લોકો પણ જો ઉપકાર કરીને ભૂલી જાય તો એની ઉપેક્ષા નથી થતી. સંત વૈષ્ણવ એ ઉપકાર કરે છે, પણ એ ઉપકારને યાદ નથી રાખતો, ઉપકારને વિસરી જાય છે, માટે એને દુઃખ નથી. સૌને વંદે નિંદા કરે નથી રે સકલ લોકમાં સૌને વંદે નિંદા કરે કોઈ વાચ ગાચ મન નિસરા કે વાચ ગાચ મન નિસરા કે ધન ધન જનની તેરી રે વૈષ્ણવ જન તો તેરે કહીએ. હું પાપી છું એ હું જાણું છું, પરંતુ તમે મારા પાપની નિંદા કરી અને શા માટે તમે પણ પાપના ભોગી બની રહ્યા છો? જેની આપણે નિંદા કરીએ છીએ, જેના આપણા પાપની ચર્ચા કરીએ છીએ, એની નિંદા કરવાથી એના પાપ એ જે નિંદક છે એને લાગે છે. એટલે જે વૈષ્ણવ છે એ કોઈની નિંદા નથી કરતા, કોઈના પાપની ચર્ચા નથી કરતા. કોઈના પાપની ચર્ચા કરવાથી, એના દુર્ગુણની ચર્ચા કરવાથી એ પાપ એ માણસને ચડે છે અને સામેના પાપ એ કપાય છે. માતૃવત પરદારેષુ પરદ્રવ્યેષુ દોષ્ટવત આત્મવત સર્વભૂતેષુ યહ પશ્યતિ સ પંડિતઃ. વૈષ્ણવ એ દરેક સ્ત્રીને માતા સમાન જુએ છે, દરેક દ્રવ્યને એ માટીવત ગણે છે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માતરે સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માતરે જીવતી જે અસજ્જન બોલે સકળ તીરથ વૈષ્ણવના ચરણોની અંદર બેસે છે, કારણ કે એનું મન નિર્મલ છે. મન ચંગા તો કથરોટ મે ગંગા. મન નિર્મળ હોય તો જ વૈષ્ણવ થઈ શકાય છે. કામ
દર્શન કરતા ભણતરસૈયું દર્શન કરતા ગુણ કો તેરા તારા રે વૈષ્ણવ તો તેને કહીએ છે પીડ પરાઈ જાય રે વૈષ્ણવ તો તેને કહીએ વૈષ્ણવ તો તેને કહીએ વૈષ્ણવ નરસિંહ મહેતાની વ્યાખ્યાનો વૈષ્ણવ એ જ સાચો વૈષ્ણવ છે. સરસ મજાના લક્ષણો વૈષ્ણવના એ નરસિંહ મહેતાએ આપ્યા છે. વિરક્તો વૈષ્ણવો વિપ્રહ, શ્રીમદ ભાગવતની અંદર પણ કહ્યું છે વિરક્ત હોય, વિરાગી હોય, જેના મનની અંદર વૈરાગ્ય હોય એ વૈષ્ણવ છે. રાગ ન હોવો જોઈએ તમારી અંદર, યા તો વિરાગ હોવો જોઈએ અથવા તો અનુરાગ હોવો જોઈએ. રાગ એ દ્વેષનું મૂળ છે. સર્વ ત્યાગની ભાવના એ વૈરાગ્ય છે. સંસારની અંદર રત રહેવું એ રાગ છે અને કૃષ્ણ પ્રેમ એ અનુરાગ છે. યા તો તમે અનુરાગી બનો યા તો વૈરાગી બનો. અનુરાગ એટલે કૃષ્ણ પ્રત્યે પ્રેમ, આસક્ત બનો તમે, પરંતુ કૃષ્ણ પ્રત્યે જે આસક્તિ છે એ જ છે અનુરાગ. અથવા તો આસક્તિ છોડો એ છે વિરાગ, વૈરાગ્ય. લગાવો તો કૃષ્ણમાં, સંસારમાં નહીં. સંસારની અંદર જે છે એ જ છે રાગ. રાગથી જન્મ થાય છે દ્વેષ. રંજયતી રાગઃ, મનોરંજન જે કરાવે એ જ છે રાગ. મનને આનંદ પ્રમાણે એ જ છે રાગ. પણ એ રાગ જ્યારે કૃષ્ણમાં પડે છે ત્યારે આપણે અનુરાગી થઈએ છીએ. ભગવાને નૃગ રાજાનો ઉદ્ધાર કર્યો છે. નૃગ રાજા એ ઇક્ષ્વાકુ વંશની અંદર ઉત્પન્ન થયા છે. સૂર્યવંશની અંદર ઇક્ષ્વાકુ નૃગ શર્યાતિ, નૃગ રાજાનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. નૃગ રાજા એ ભગવાનના ભક્ત છે, પરંતુ એમને કાચિંડાની યોની મળી છે. ભગવાન શ્રી કૃષ્ણએ એમનો ઉદ્ધાર કર્યો છે. પરીક્ષિતજી મહારાજ પૂછે છે કે પ્રભુ, નૃગ એ તો સૂર્યવંશની અંદર ઉત્પન્ન થયા, એમને શા માટે અધમ યોનિની અંદર જન્મ લેવો પડ્યો? સુખદેવજી મહારાજ કહે છે કે નૃગ રાજા એ પરમ દાની હતા. દરરોજ ગાયોનું દાન કરતા, પણ અતિ દાનાત બલિબદ્ધઃ અતિ દર્પાત સુયોધનઃ વિનષ્ટો રાવણો લોલ્યાત. અતિ સર્વત્ર વર્જયે, દરેક જગ્યાએ અતિને ટાળવો જોઈએ. જ્યાં અતિ થઈ જાય છે ત્યારે નુકસાન કરે છે માનવને. અતિ દાનાત બલિબદ્ધઃ, આ નૃગ રાજા એ અતિ દાન કરતો હતો. અતિની કોઈ ગતિ નથી હોતી. જેવી શક્તિ એ પ્રમાણે દાન થાય. દાનવીર હતો નૃગ રાજા. દરરોજ લાખો ગાયોનું દાન બ્રાહ્મણને કરતો. એક વખત એ બ્રાહ્મણને ગાયનું દાન કર્યું છે એને, પણ એ ગાયનો સ્વભાવ છે, એમાં માલિકનો ત્યાગ નથી કરી શકતી. એ ગાય
જે બ્રાહ્મણને દાન કરી છે ત્યાંથી એ ગાય ચાલી અને ફરીથી નૃગરાજાની ગૌશાળાની અંદર આવી જાય છે. નૃગરાજાનો દોષ નથી, પરંતુ એ ગાય બીજા દિવસે ફરીથી એક બ્રાહ્મણને દાનમાં અપાઈ જાય છે. જે ગાયનું એક વખત દાન થયું છે એ જ ગાય નૃગરાજા દ્વારા ફરીથી દાનમાં અપાઈ જાય છે. દાનમાં અપાઈ ગયા બાદ એ બ્રાહ્મણ આવે છે જેને દાનમાં આપી હતી કે પ્રભુ, આ ગાય તો ગઈકાલે તમે મને દાન કરી હતી. નૃગરાજા કહે છે કે મારી ભૂલ થઈ ગઈ છે પ્રભુ, મને ખબર નથી આ ગાય ક્યારે ગૌશાળાની અંદર આવી ગઈ. બીજા બ્રાહ્મણને રાજાએ દાન કરી દીધી છે. બ્રાહ્મણો પણ જાય એવા નથી. નૃગરાજા કહે છે કે આ ગાયની બદલામાં તને હું બીજી 1000 સહસ્ત્ર ગાય આપું, 10,000 ગાય આપું. બંને બ્રાહ્મણોને કહે છે ના, મારે તો આ જ ગાય જોઈએ. બંને બ્રાહ્મણો જીદ ઉપર અડ્યા છે. બ્રાહ્મણ કહે છે આ તો તમે મને ગાય દાનમાં આપી છે, અને ઓલો બ્રાહ્મણ કહે છે કે મારે તો આ જ ગાય જોઈએ. નૃગરાજા એ દાન આપીને ફસાયા છે. ધર્મ કરતા જાન ગુમાવવાનો વારો આવ્યો છે. અતિ દાનાત, માટે અતિશયનો ત્યાગ કરવો જોઈએ જીવનની અંદર. અતિશય ભોજનનો ત્યાગ કરવો જોઈએ, અતિશય નિદ્રાનો ત્યાગ કરવો જોઈએ, અતિશય લોલુપતાનો ત્યાગ કરવો જોઈએ. અતિ જ્યારે માનવની અંદર આવે છે ત્યારે માણસ વિનાશ નોતરે છે. નૃગરાજા એ પોતાના કારણે જ બંધાય છે, અને બ્રાહ્મણો પર જીદે અડ્યા છે કે મારે આ જ ગાય જોઈએ. રાજા એ બ્રાહ્મણોની માગણી પૂરી નથી કરી શકતો. બ્રાહ્મણો શ્રાપ આપે છે. અધમ યોનિની અંદર પણ ધર્મ કર્યો છે, અને એને કાચિંડાના સ્વરૂપે એ જન્મ લેવો પડે છે. ભગવાન શ્રી કૃષ્ણ એ કાચિંડાના સ્વરૂપમાં રહેલા નૃગરાજાનો ઉદ્ધાર કરે છે, એને પરમાત્માની પ્રાપ્તિ કરાવે છે. ભગવાને નૃગરાજાનો ઉદ્ધાર કર્યો છે. દાઉજીએ દ્વિવિધ નામના એક વાનરનો ઉદ્ધાર કર્યો છે. એ વાનર બહુ બળશાળી છે, એને એના બળનું અભિમાન છે. એ દ્વિવિધ નામના કપીને ઉદ્ધાર કરી અને મનને કઈ રીતના વશમાં કરવું એ દાઉજીએ બતાવ્યું છે. આજે દાઉજીને નંદ બાબાની યાદ આવી છે. કહે છે કે કાનુડો તો રાજપાઠની અંદર વ્યસ્ત છે, રાજા છે, પણ હું નંદ બાબાને અને માં યશોદાને જઈ અને વ્રજની અંદર મળી આવું. દાઉજી મહારાજ એ નંદ બાબાને ઘેર આવે છે, ગોકુળવાસીઓને મળે છે, દરેકને ખુશી અને લાગણીથી સમાચાર પૂછે છે. બધા જ પોતાના બાળપણને યાદ કરે છે. કુશલ મંગલ તો છે ને, તમારા ખેતી નું કામકાજ કેવું ચાલી રહ્યું છે? કે કાનોડા ખેતી થાય છે, પણ યમુનાના કિનારે જેટલા ખેતરો છે ત્યાં બહુ સારી ખેતી થાય છે, બાકી બધી જગ્યાએ પાણી નથી મળતું, એટલે બરાબર ખેતી નથી થતી. અને ત્યારે દાઉજી મહારાજ એ હલધર છે, એ હલ કાઢે છે, અને હલથી એ મોટો લીતો ટાળે છે, અને જ્યાં ખેતરો હોય છે ત્યાં પાણીને ખેંચીને લાવે છે. દાઉજી એ નહેર પદ્ધતિને વિકસાવે છે. હલથી એ માર્ગ કર્યો છે, યમુનાજી ખેતર સુધી ખેંચાઈને આવ્યા છે. નહેર પદ્ધતિનો વિકાસ એ દાઉજીએ કર્યો છે. સૌના કુશલ સમાચાર પૂછી અને દાઉજી મહારાજ પુનઃ દ્વારિકામાં પધારે છે. કૃષ્ણના જાંબવતીથી જે પુત્ર થયા છે એનું નામ છે સાંબ. એ સાંબના લગ્ન એ દુર્યોધનની પુત્રી સાથે થાય છે. દુર્યોધનની પુત્રીનું નામ છે લક્ષ્મણા.
દુર્યોધન અને કૌરવો એ દાઉજી મહારાજ સાથે ત્યારે યુદ્ધ કરવા આવે છે, પરંતુ દુર્યોધન ભૂલ્યો છે, કારણ કે ગદા શીખવાનું એ પોતે દાઉજી મહારાજ બલભદ્રજી પાસે જ શીખ્યો છે, અને જેની પાસે શીખ્યો એની જ સાથે આજે યુદ્ધ કરવા આવ્યા છે કૌરવો. કર્ણને સેનાપતિ બનાવી અને યુદ્ધ કરવા આવ્યા છે. બલભદ્રજીએ તમામને મારી મારી અને પાછા ધકેલ્યા છે. દુર્યોધનને કેદ કર્યો છે. દુર્યોધન એ ક્ષમા યાચના કરે છે અને પોતાની પુત્રીના વિવાહ, લક્ષ્મણના વિવાહ એ કૃષ્ણના પુત્ર શાંબ સાથે કરાવે છે. એક વખત નારદજીને વિચાર આવે છે કે સંસારી માણસોથી એક પત્ની સચવાતી નથી. ભગવાન શ્રી કૃષ્ણને 16,108 રાણીઓ છે. ગૃહસ્થાશ્રમ કેવો ચાલે છે ભગવાનનો? જરાક હું ગૃહસ્થાશ્રમ જોઈ આવું ભગવાનનો. નારદજીને આવો વિચાર આવે છે. નારદજી ભગવાનની રનિવાસની અંદર આવે છે અને જુએ છે તો એક જગ્યાએ કૃષ્ણ ભગવાન પૂજા કરી રહ્યા છે. બીજી રાણીના મહેલની અંદર જાય તો એક જગ્યાએ ભગવાન એ સૈયા પર શયન કરી રહ્યા છે. એક જગ્યાએ ભગવાનના પગ એ રાણીઓ દબાવી રહી છે. કોઈ જગ્યાએ ભગવાન એ રાણીને ઘરકામની અંદર મદદ કરી રહ્યા છે. આ પણ કર્તવ્ય છે પુરુષનું. એકલું સ્ત્રી કેટલું કરે? પુરુષ અને સ્ત્રી વચ્ચે સ્નેહ જરૂરી છે. કોઈ જગ્યાએ ભગવાનની આરતી ઉતારાઈ રહી છે, કોઈ જગ્યાએ ભગવાન શિરામણ કરી રહ્યા છે. જેટલી રાણી છે એટલા કૃષ્ણ થયા છે. જ્યાં નારદજી જાય છે, જે મહેલની અંદર, જે ઘરની અંદર, ત્યાં ભગવાન જુદી જુદી લીલાઓ કરી રહ્યા છે. નારદજી વિસ્મય પામ્યા છે. હરિ અનંત, હરિકથા અનંત. ઐશ્વર્ય શક્તિના દર્શન થાય છે કૃષ્ણ પરમાત્માની અંદર. કૃષ્ણએ જે કર્યું એ આપણે ક્યારે પણ નથી કરી શકવાના, માટે એને જે કહ્યું છે એ જ કરવાનું છે. આજે માણસ એ કૃષ્ણને આગળ રાખી અને ખોટા કામ કરે છે. કૃષ્ણએ તો કાલિય નાગને પણ નાથ્યો હતો અને એ જ કૃષ્ણએ પૂતનાનું ઝેર પણ પીધું હતું. એનું કોઈ અનુકરણ આજે નથી કરતા. પ્રેમની અલગ વ્યાખ્યા કરે છે. એ વાસનાને પ્રેમનું નામ આપી અને પાપાચરણ કરે છે. પુણ્ય માણસ કરે છે, પાપને છુપાવે છે. પુણ્યમ ન કુર્વન્તિ માનવાહ પુણ્યસ્ય ફલમ ઈચ્છન્તિ પાપમ આચરંતિ કિંતુ પાપ ફલમ ન ઈચ્છન્તિ. પુણ્યનું આચરણ નથી કરતા, પણ એવી ઈચ્છા છે કે મને પુણ્ય મળે, મારા ભાગ્યનો ઉદય થાય. પુણ્યશાળી કોઈને કામ નથી કરવા. કામ કરવા છે પાપના, અને પાપનું ફળ ન મળે એવી ઈચ્છા રાખે છે. પુણ્ય કર્મ નથી કરવા, પણ પુણ્યની ઈચ્છા, અને પાપ કર્મ કરવા છે પણ પાપની ફળનો ત્યાગ કરવો છે મનુષ્યને. પણ જેવી કરણી કરો છો તેવું જ ફળ મળે છે. ભગવાનના દરબારમાં સરવાળો અને બાદબાકી નથી. જે પુણ્ય કર્યું છે એ પુણ્ય પણ ભોગવવાનું છે, અને જે પાપ કર્યા છે એ પાપ પણ ભોગવવાના છે. જમણાએ પુણ્ય કર્યું છે તો જમણાને પુણ્યનું ફળ મળશે, અને ડાબાએ પાપ કર્યું છે તો ડાબાને પાપનું ફળ ભોગવવું પડશે. પુણ્યમાંથી પાપની બાદબાકી નથી થતી. કદાચ એમ કહો કે હું આજે અનીતિથી 1 કરોડો રૂપિયા કમાયા અને 1 કરોડ રૂપિયાથી ગૌશાળા બનાવી દઉં તો ગૌશાળાનું ફળ મળશે, પણ 1 કરોડો જે અનીતિથી કમાયા છે એનું પણ ફળ મળશે. ત્યાં બાદબાકી નથી.
પાપ કર્મો પણ ભોગવવા જ પડે છે અને પુણ્ય કર્મ પણ ભોગવવા જ પડે છે. સાંબનો એ વિવાહ થયો છે લક્ષ્મણાની સાથે. પરમાત્માના ઐશ્વર્યના દર્શન એ નારદજીને થયા છે. જેટલી જગ્યાએ રાણીઓ છે એટલા મહેલની અંદર કૃષ્ણ પરમાત્માના દર્શન થયા છે. પછી દાઉજી મહારાજ જ્યારે કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે બલભદ્રજી મહારાજ ત્યાં હાજર હતા નહીં. એ પણ તીર્થયાત્રા માટે ગયા છે અને વિદુરજી પણ તીર્થયાત્રા માટે ગયા છે. વિદુરજી અને બલભદ્રજીએ યુદ્ધની અંદર ભાગ નથી લીધો. બંને તીર્થયાત્રામાં ગયા છે. જો કૃષ્ણ એ પાંડવોના પક્ષે હોય તો બલભદ્ર એ જો કૌરવોના પક્ષે થાય તો આ યુદ્ધ થઈ શકે નહીં. ભગવાનને જે ભૂમિનો ભાર હળવો કરવો છે એ કાર્ય ન થઈ શકે. માટે બલભદ્રજીએ તીર્થયાત્રા કરવા ગયા છે અને વિદુરજી પણ તીર્થયાત્રા કરવા ગયા છે. વિદુરજી એ સાક્ષાત યમરાજ છે. એમને આ પૃથ્વી પર દાસીપુત્ર તરીકે જન્મવું પડ્યું છે, પણ એ સાક્ષાત યમરાજનું સ્વરૂપ છે. યમરાજથી પણ જ્યારે ભૂલ થાય છે ત્યારે એને પણ પૃથ્વી પર આવી અને કર્મના બદલા દેવા પડે છે. માંડવ્ય નામના ઋષિ છે. એ ઋષિને એક રાજા સજા કરે છે અને ઋષિને સૂર્ય ચડાવી દે છે. માંડવ્ય એ યમરાજ પાસે આવે છે અને યમરાજને પૂછે છે કે મને સૂર્ય ચડાવ્યા, તમે સૂર્ય ચડાવીને મારું મોત થયું, તમે મને કહો કે મારું એવું કયું પાપ હતું કે મને આ સૂર્ય ચડાવવાનો તમે દંડ આપ્યો છે. યમરાજ કહે ચિત્રગુપ્તના ચોપડામાં જોઈને, પ્રભુ તમે બચપણમાં જ્યારે નાના હતા ને ત્યારે એક કાંટો લઈ અને પતંગિયાને ભોંકી દીધો હતો, પતંગિયાને મારી નાખ્યો હતો. માંડવ્ય ઋષિ કહે છે કે યમરાજ તને ન્યાય કરતા નથી આવડતો. ત્યારે હું બાળક હતો ત્યારે મને સાચું શું અને ખોટું શું એની સમજ હતી નહીં. હજી મારામાં વિવેકનો ઉદય થયો હતો નહીં. તને ન્યાય કરવાની ભાન નથી પડતી. જા તું 100 વર્ષ સુધી પૃથ્વી ઉપર નીચ યોનિની અંદર ભ્રમણ કરીશ. અને એ જ એ વિદુર દાસી પુત્ર છે. દાસીના પેટે એ વિદુરનો જન્મ થયો છે. વિદુર એ યમરાજ છે. માંડવ્ય ઋષિના શાપના કારણે એ વિદુરે પણ યમરાજે પણ વિદુરના સ્વરૂપના આવી અને પૃથ્વી પર 100 વર્ષ સુધી એ રહેવું પડ્યું છે. ભગવાને નારદજીને ઐશ્વર્ય લીલાના દર્શન કરાવ્યા છે. પાંડવોએ રાજસૂય યજ્ઞ કર્યો છે. રાજસૂય યજ્ઞ એ યજ્ઞનો એવો નિયમ છે કે તમામ રાજાઓને જીતવા પડે પછી જ એ યજ્ઞ થાય. પાંડવોએ રાજસૂય યજ્ઞ કર્યો છે. પાંડવો દ્વારા પાંડવોને નિમિત્ત બનાવી અને પ્રભુએ અનેક અસુરોનો સંહાર કર્યો છે. એમાં મુખ્ય અસુર એ જરાસંધ છે, જેની સાથે ભગવાને 17 વખત યુદ્ધ કર્યું, 17 વખત હરાવ્યો છે, પણ હજી એ જરાસંધને માર્યો નથી. ભીમને નિમિત્ત બનાવી અને આજે જરાસંધનો ઉદ્ધાર કર્યો છે ભગવાને. જરાસંધના પુત્રને એ રાજા બનાવ્યો છે. યુધિષ્ઠિરને રાજસૂય યજ્ઞ કરવો છે,
પરંતુ રાજસૂયે યજ્ઞ કરવા માટે ધન નથી. જે પ્રજા પાસેથી કર રૂપે ધન લીધું છે એ ધનથી યજ્ઞ થાય નહીં. કારણ કે યજ્ઞ એ પોતાનું કામ છે અને આ પૈસો એ પ્રજાનો પૈસો છે. પ્રજાના પૈસાથી પોતાનું કામ થાય નહીં. આવો ભાવ એ ચાણક્યની અંદર હતો. ચાણક્યજી મહારાજ એક વખત એ દીવો કરી અને લખાણ કરી રહ્યા છે. ચોરો ત્યારે ચાણક્યના ઘરની અંદર ચોરી કરવા આવે છે. ચાણક્ય એ ચંદ્રગુપ્તના મંત્રી છે. ચોરોને એમ થાય છે કે ચાણક્ય એ ચંદ્રગુપ્તનો મંત્રી છે, આપણને ત્યાં ઘણું જ બધું દ્રવ્ય પ્રાપ્ત થશે. ચાણક્ય અંધારાની અંદર એક દીવો કરી અને પોતે એ લખાણ કરી રહ્યા છે, હિસાબ કરી રહ્યા છે. ચોરો આવી અને જુએ છે કે ધાબળા પડ્યા છે, શિયાળાનો સમય છે અને ચાણક્ય એ લખાણ કરી રહ્યા છે. થોડીક વાર થાય છે અને ચાણક્ય એ દીવાને ઓલવી નાખે છે અને બીજો દીવો ચાલુ કરે છે અને પછી લખાણ ચાલુ કરે છે ફરીથી. ચોરોને સમજાતું નથી કે આવું શા માટે કર્યું. ચોરો કારણ પૂછે છે કે પ્રભુ તમે આમ શા માટે કર્યું. એક ચાણક્ય કહે છે કે આ જે દીવો છે એ રાજકોષના તેલમાંથી બળે છે અને આ જે દીવો છે એ મારા પૈસાથી બળે છે. આવી જ્યારે ભાવના હોય ને ત્યારે દેશ આગળ આવે છે. ત્યાં સુધી એ હિસાબ હું કરતો હતો, એ રાજનો હિસાબ કરતો હતો અને હવે જે લખાણ કરું છું એ મારા વિચારો લખું છું એટલે મેં રાજનો દીવો એ બુઝાવી દીધો અને મારા પૈસાથી જે તેલ ખરીદ્યું છે એનો દીવો મેં ચાલુ કર્યો છે. આવી ભાવના એ ચાણક્યની. એ નંદન વંશનું નિકંદન કાઢે અને ચંદ્રગુપ્તને રાજા બનાવે એ ચાણક્ય, તપસ્વી બ્રાહ્મણ. પાંડવો પણ વિચાર કરે છે કે આપણે રાજસૂય યજ્ઞ કરવો છે. રાજસૂય યજ્ઞ માટે ધનની જરૂરત પડે. બધા જ પાંડવો યુધિષ્ઠિર સિવાય ચારે પાંડવો 4 દિશાની અંદર મોકલ્યા છે ભગવાને. ચારે દિશાઓની અંદર દિગ્વિજય કર્યો છે, અનેક રાજાઓને હરાવ્યા છે અને સંપત્તિ ભેગી કરી છે અને એ સંપત્તિથી એ રાજયજ્ઞ કરે છે, રાજસૂય યજ્ઞ કરે છે. રાજસૂય યજ્ઞની અંદર અગ્ર પૂજા કોની કરવી એવો પ્રશ્ન આવે છે ત્યારે બધાના મતે એ અગ્ર પૂજા ભગવાન કૃષ્ણની કરવી. ત્યાં ભીષ્મ, દ્રોણ, અનેક રાજાઓ, અનેક મહાન પુરુષો ઉપસ્થિત છે, પરંતુ ભગવાન કૃષ્ણની પ્રથમ પૂજા થાય છે. શિશુપાલ વિરોધ કરે છે. ભગવાન ચક્ર દ્વારા શિશુપાલનો વધ કરી અને શિશુપાલનો ઉદ્ધાર કર્યો છે ભગવાને. પછી એ રાજસૂય યજ્ઞ આરંભ થાય છે. કોષાધ્યક્ષ કોને બનાવવો એવો પ્રશ્ન થાય છે. કાંઈ મોટું કામ હોય એટલે જે મોટા માણસો હોય ને એ મોટા માણસોને માત્ર ખાલી સોંપવાનું જોઈએ, તારે આમ કરવાનું, તારે આમ કરવાનું, અને ભોગ એ નાના માણસોનો લેવાય. કામ તો બધું નાના જ કરતા હોય. રસોડાની અંદર મોટા મોટા ટોપ હોય, એ ટોપ ખાલી એક જ જગ્યાએ હોય, પરંતુ નાના નાના ટોપ અને તાવીથા હોય એનું કામ વધારે હોય. મોટા હોય એ તો માત્ર બેઠા જ હોય કે આમ કરવાનું છે, પછી કામ એ નાના માણસો સંભાળી લેતા હોય છે. નાના ભાગના નાનાની ભાગે એ વધારે કામ આવે છે. યુધિષ્ઠિરે તો માત્ર એ કામની સોંપણી જ કરી છે. કોષાધ્યક્ષ કોને બનાવવા એવો પ્રશ્ન થયો છે. ત્યારે ભગવાન કૃષ્ણની સલાહથી દુર્યોધનને જ કોષાધ્યક્ષ બનાવે છે, એને આગળ કરે છે. દુર્યોધનને વિચાર આવે છે કે બધું જ લૂંટાવી દઉં, જ્યાં 100 આપવાના હોય ત્યાં 200 આપે છે,
200 આપવાના હોય ત્યાં 500 આપે છે, લ્યો મોજ કરો. આજ તો તળિયું બતાવી જ દેવું છે પાંડવોનું. કોષાધ્યક્ષ દુર્યોધનને બનાવ્યા છે, બધાને અલગ અલગ પ્રકારની સેવા સોંપી છે. ભગવાન કહે છે કે મારે કઈ સેવા કરવાની? પ્રભુ કોઈ સેવા નથી બચી, તમારે કોઈ સેવા નહીં કરવાની. એ કે ના, સેવા તો કરવી જ પડે ને યજ્ઞની અંદર. બધાને એમ જો હોય છે કે બધી સેવા સોંપાઈ ગઈ છે, ભગવાનને એમ કહે છે કે જે સેવા બચી હોય એ તમારે કરવાની. હજારો ઋષિમુનિઓ, હજારો બ્રાહ્મણો જમવા આવ્યા છે, બધાની પતરાળીઓ પીરસાય છે, બધાને પીરસાઈ ગયું, બધાએ જમી લીધું છે. થાળીઓ એમને એમ પતરાળા પડ્યા છે, કોઈને ઉપાડવાની સેવા નથી સોંપાણી. ભગવાન શ્રી કૃષ્ણ જ્યાં બ્રાહ્મણો જમ્યા છે એ પતરાળા આજે ભગવાન ઉપાડી રહ્યા છે, પતરાળા ઉપવાની ભગવાન સેવા કરી રહ્યા છે. ભગવાનની આઠેય પતરાળીઓ એ સેવા કરી રહી છે. જે બ્રાહ્મણો જમ્યા છે એ બ્રાહ્મણોના પતરાળા ઉપાડી રહ્યા છે. બધા માણસો દોડીને આવ્યા છે. એ જ કહે છે કે તમે કહ્યું હતું કે જે શેષ સેવા બચે એ તમારે કરવાની છે. ભગવાને એઠા પતરાળા ઉપવાની સેવા એ રાજસૂય યજ્ઞની અંદર કરી છે. કોઈ નાનો નથી, કોઈ મોટો નથી. હું નાનો, તું મોટો, એ ખ્યાલ જગતનો ખોટો. ખારા જળનો દરિયો ભર્યો, મીઠા જળનો લોટો. ભગવાન શ્રી કૃષ્ણએ ક્યારે પણ પોતાની મોટપ નથી બતાવી, એ હંમેશા નાના જ રહ્યા છે. એની દ્રષ્ટિમાં કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. એના માટે કોઈ કાર્ય નાનું નથી, કોઈ કાર્ય મોટું નથી. ભગવાને રાજસૂય યજ્ઞની અંદર પતરાળા ઉપાડવાની સેવા બજાવી છે. આવી દિવ્ય લીલાઓ છે કૃષ્ણની. શિશુપાલનું મિત્ર એ શાલ્વ છે. શિશુપાલનું ભગવાને વધ કર્યું છે એટલે શાલ્વ નામનો રાજા એ દ્વારિકા ઉપર આક્રમણ કરે છે સૈન્યની સાથે, અને ભગવાન એ શાલ્વ રાજાનો ઉદ્ધાર કરે છે. અનેક રાજાઓનો ઉદ્ધાર કર્યો છે. દંતવક્ત્ર નામનો રાજા એ ભગવાન સાથે શિશુપાલ અને શાલ્વનો બદલો લેવા માટે આવે છે, અને ગદાનો પ્રહાર કરી અને દંતવક્ત્રનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો છે. એ દંતવક્ત્ર અને શિશુપાલ એટલે ભગવાનના બંને પાર્ષદો જય અને વિજય. એમના જે 3 જન્મ થયા, હિરણ્યકશ્યપુ અને હિરણ્યાક્ષ, રાવણ અને કુંભકર્ણ, શિશુપાલ અને દંતવક્ત્ર એ ભગવાનના જ પાર્ષદો હતા. આ ભગવાનની જ લીલા હતી. ભગવાન આ જગતને રંગમંચ બનાવ્યું છે, અને આપણે બધા એ ભગવાનની કઠપુતળીઓ છીએ. જીતની ચાબી ભરી હે રામને, ઉતના ચલે ખિલોના. ભગવાનને જ ઈચ્છા થઈ છે કે એકમાંથી હું અનેક થાવ, અને એનાથી જ આ સંસાર થયો છે. જગદીશ જગત સ્વરૂપે આવ્યા છે. ભગવાને શિશુપાલ અને દંતવક્ત્રનો ઉદ્ધાર કર્યો છે. 3 જન્મથી વૈર ભાવે ભજી અને બંને પાર્ષદો ભગવાનના એ જય અને વિજય ફરી પાછા દ્વારપાલ નિયુક્ત થયા છે. ભગવાને 4 જન્મ ગ્રહણ કર્યા છે એના ઉદ્ધાર માટે. હિરણ્યાક્ષના ઉદ્ધાર માટે ભગવાન વરાહ સ્વરૂપે અવતર્યા છે. હિરણ્યકશ્યપુના ઉદ્ધાર માટે ભગવાન નૃસિંહ સ્વરૂપે પ્રગટ થયા છે. રાવણ અને કુંભકર્ણના ઉદ્ધાર માટે ભગવાન રામ સ્વરૂપે પ્રગટ થયા છે. અને શિશુપાલ અને દંતવક્ત્રના ઉદ્ધાર માટે ભગવાન કૃષ્ણ સ્વરૂપે પ્રગટ થયા છે. ભગવાનના 4 જન્મો થયા છે. ઉદ્ધાર થતા બંને દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું છે, અને જય વિજય એ ફરીથી દ્વારપાલ તરીકે નિયુક્ત થયા છે. અનેક વર્ણન આવે છે, કુરુક્ષેત્રની કથા આવે છે, અને આગળ એ ભગવાનના મિત્રની કથા આવે છે. કૃષ્ણસ્યાસીત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ. કૃષ્ણસ્યાસીત સખા કશ્ચિત બ્રાહ્મણો
ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયઃ કૃષ્ણસ્યાસીત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવેત્તમઃ કૃષ્ણસ્યાસી સદા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિદઃ વિરક્તઃ ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયઃ કૃષ્ણનો એક સખા હતો બ્રાહ્મણ બ્રહ્મવિત્તમ બ્રાહ્મણ તો હતો પણ બ્રહ્મને જાણનાર બ્રાહ્મણ હતો ઈશ્વરને જાણનાર એ બ્રાહ્મણ વિરક્ત વૈરાગી હતો ઇન્દ્રિયાર્થેષુ ઇન્દ્રિયના સુખની એને ક્યારે પણ પડી હતી નહીં વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પરંતુ પ્રશાંતાત્મા એ હંમેશા પ્રસન્ન રહે છે એનો આત્મા એવો છે જીતેન્દ્રિય એને ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો છે એવો ભગવાનનો બાલ સખા અધ્યાપન મિત્ર શાંતિપની ઋષિના આશ્રમની અંદર એ સુદામા નામનો ભગવાનનો મિત્ર કોઈ મોટા માણસને આપણે ઓળખતા હોય એ તો બને પરંતુ જ્યારે મોટો માણસ આપણે ઓળખે તો એ ઓળખાણ કહેવાય તો અહીંયા સુખદેવજીએ ઓળખાણ આપી છે કૃષ્ણસ્ય સખા સુદામાનો સખા કૃષ્ણ નથી કૃષ્ણનો સખા એ સુદામા છે કૃષ્ણ એનો મિત્ર છે કૃષ્ણસ્ય સખા કશ્ચિત સાંદીપની ઋષિના આશ્રમની અંદર જ્યારે ભગવાન ભણવા ગયા છે ત્યારે કૃષ્ણ અને બલભદ્રએ તો હજી પ્રવેશ કર્યો છે પરંતુ ત્યાં મોનિટર તરીકે મોટા ભાઈ તરીકે ત્યાં સુદામા છે સુદામા ત્યાં અભ્યાસ કરી રહ્યો છે અને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ અભ્યાસ કરવા માટે આવે છે ભગવાનની કથા અદ્ભુત છે ત્યાં એવું વર્ણન છે કે સુદામાજી એક વખત એ અંધારી રાત્રે એ તાંદુલ ભક્ષણ કરી જાય છે સંતો એવું કહે છે કે તાંદુલ જ્યાંથી લાવ્યા હોય છે એ તાંદુલની અંદર શ્રાપ હોય છે એ જે તાંદુલ ભક્ષણ કરશે એ તાંદુલ એ અનિતિથી પ્રાપ્ત થયા હોય છે અને એ તાંદુલ ભક્ષણ કરે એની લક્ષ્મી નાશ થશે અને સુદામા એ તો જાણે છે કૃષ્ણ એ તો સાક્ષાત પરમાત્મા છે મને ગરીબી આવે ચાલે મારા નાથને ગરીબી આવે એ કેમ ચાલે એ સુદામા ભગવાનની ગરીબી પોતાના ભાગની અંદર લઈ લે છે અને તમામ તાંદુલ તમામ ચણા એ સુદામા ખાઈ જાય છે ભગવાનના ભાગની ગરીબી એ સુદામાએ લીધી છે એ દરિદ્ર છે પરંતુ પ્રસન્ન છે એનો આત્મા પોરબંદરની અંદર રહે છે પોરબંદરને સુદામાપુરી એવું નામ છે પ્રાચીન નામ પોરબંદરનું સુદામાપુરી છે બે મહાન રત્નો પોરબંદરે આપ્યા છે એનાથી પોરબંદર એ જગવિખ્યાત થયું છે સુદામા અને મહાત્મા ગાંધી આધુનિક સુદામા છે ગરીબ છે પણ કોઈના ઘરે માગવાને જાય એવું અયાચક વ્રત એ સુદામાનું છે હું કોઈના ઘરે માગવાને જાઉં કથા એ વહેંચતા નથી વેચે તો એનો ધર્મ લાજે એ તો કથાને પોતાની પત્નીને સંભળાવે છે
એની પત્નીનું નામ છે સુશીલા. જેવા નામ છે એવા જ એની પત્નીના ગુણો છે. સુશીલા, જેનું સુંદર ચારિત્ર્ય છે એ સુશીલા છે. સુશીલા જેની પત્ની હોય તે સુદામાની જેમ ભક્તિ કરી શકે. સુશીલા કહે છે કે પ્રભુ, મારે તો તમારી ભક્તિ કરવી છે, પણ આ મારા સંતાનો એ તમારી ભક્તિની અંદર અવરોધ કરે છે. મારે તમારી ભક્તિ કરવી છે, કથા ગુણગાન સાંભળવા છે, પણ મારા બાળકોને ભૂખ્યા ટળવળતા જોઉં છું અને મારી ભક્તિ એ ચાલી જાય છે. અનંત ભક્ત છે સુદામા પરમાત્માના. સુદામાજી એની પત્નીને કથા સંભળાવે છે, બીજા કોઈને કથા નથી સંભળાવતા. વેચતા નથી, એ કથાને વહેંચે છે. આ કથા એ વેચવા માટે નથી. વિપ્રેર ભાગવતી વાર્તા ગેહે ગેહે જને જને કારિતા કણલોભેન કથા સારસ તતો ગતઃ. આ બ્રાહ્મણોએ પૈસા માટે થઈ અને આ કથાને વેચી છે, માટે આ કથાનો સાર ચાલ્યો ગયો છે, એવું ભાગવતની અંદર વર્ણન આવે છે. આ સુદામા નામનો બ્રાહ્મણ એ ભાગવતની કથા કરે છે, ભગવાનના ગુણગાન ગાય છે, પરંતુ કથાને એને વેચી નથી ક્યારેય. પરંતુ એના બાળકો એને જોઈ અને સુશીલાજીનું મન એ ટળવળે છે. કહે છે કે પ્રભુ, તમારે તો કોઈ વસ્તુની આવશ્યકતા નથી, પણ તમે કહો છો કે તમારો જે મિત્ર છે એ કૃષ્ણ કાનુડો એ ખૂબ દયાળુ છે. હું એમ નથી કહેતી કે તમે માગવા જાઓ, પરંતુ તમે એકવાર એને મળવા જાઓ. સુદામા કહે છે કે મળવા જાઓ એ વાત તો બરોબર છે, પણ ત્યાં હું જાઉં અને એના છોકરા કાકા કાકા કહી અને મને વળગે અને મારી પાસે એને આપવા કાંઈ ન હોય, હું કેમ કરીને જાઉં એની પાસે? સુશીલા કહે છે કે તમને હું લાવી આપું. આજુબાજુના પાડોશના પાસે જઈ અને તાંદુલ માંગીને આવે છે, પૌવા માંગીને આવે છે, ફાટેલ તૂટેલ કપડા પહેરે છે અને એ પૌવા લઈ અને સુશીલાજી કહે છે કે હવે તમે કૃષ્ણને મળવા જાઓ. અને કૃષ્ણ ને મળવા નીકળે છે સુદામાપુરીથી. હાથની અંદર લાકડી છે, ફાટેલ તૂટેલ ધોતિયું પહેર્યું છે, ભસ્મ એનો શ્રૃંગાર છે, ઉપર એક ઉત્તરીય વસ્ત્ર ધારણ કર્યું છે અને એ સુદામા દ્વારિકા જવા નીકળે છે. સુદામાજી દ્વારિકામાં જાય છે. ચલે શ્યામ સુંદર છે મિલને સુદામા. આજે એના પરમ મિત્રને મળવા જાય છે. અરે દ્વારપાલો कन्हैया से कह दो कि दर पे सुदामा गरीब आया है। अरे द्वारपालो कन्हैया से कह दो कि दर पे सुदामा गरीब आ गया है। भटकते भटकते न जाने कहाँ से मिलने सुदामा करीब आ गया है। अरे द्वारपालो कन्हैया से कह दो मिलने सुदामा करीब आ गया है। न सिर पे है पगड़ी न तन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा। बता दो कन्हैया को नाम है सुदामा।
बार मोहन से जाकर कह दो, तुम एक बार मोहन से जाकर कह दो कि मिल गए सुदामा करीब आ गया है। अरे बार कालो भगवान कन्हैया से कह दो कि मिल गए सुदामा करीब आ गया। સુદામાજી દ્વારિકા તરફ જાય છે. પૌવાની પોટલી એ લાકડીએ બાંધી છે અને મનમાં મોહનને મળવાની આસ છે કે આજે હું મારા જગદીશના દર્શન કરીશ, જગતના નાથના દર્શન કરીશ, મારી આંખનું સાર્થક થશે. પગમાં એ જોડા નથી પહેર્યા, માથે પગડી નથી અને ચિત્રે હાલ છે સુદામા. મનમાં ભગવાનને મળવાની આસ છે, પગમાં કાંટા વાગે છે. સુદામાજી ચાલ્યા જાય છે. सुनते हैं दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन ने, लगाया गले से सुदामा को मोहन। हो सुनते हैं दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन ने, लगाया गले से सुदामा को मोहन। हुआ रुक्मणी को बहुत ही अचंबा, हुआ रुक्मणी को बहुत ही अचंबा। ये मेहमान कैसा अजीब आ गया है, સુવર્ણની દ્વારિકા अजीब आ गया है। સુદામાજી મળવા જાય છે. ચાલતા ચાલતા મૂર્છા આવી છે. ભગવાને વિચાર કર્યો છે કે મારો ભક્ત આવી રહ્યો છે. બળદગાડાની વ્યવસ્થા કરી છે. સવાર પહોંચતા સુદામાજી દ્વારિકાના દ્વારે આવ્યા છે. સંપૂર્ણ સોનાની છે દ્વારિકા. કોઈ જગ્યાએ કોઈ દુઃખી નથી. નાના નાના બાળકો સુદામાજીની મસ્કરી કરી રહ્યા છે. કોઈ દિવસ પહેલા આવો મનુષ્ય એમણે જોયો નથી. ફાટેલ તૂટેલ કપડાં પહેરેલા છે, પગની અંદર મોજા નથી, ભસ્મ ધારણ કરી છે, મસ્તકની અંદર શિખા છે, હાથની અંદર લાકડી. અને સુદામાજી એ કૃષ્ણનું પૂછતા પૂછતા જાય છે કે કૃષ્ણનો મહેલ ક્યાં આવેલો છે. છોકરાઓ ટીખળ કરે છે કે કોણ છે આ બાવો, કોને મળવા આવ્યો છે. ફરતા ફરતા સુદામાજી એ કૃષ્ણના મહેલ પાસે આવી પહોંચે છે. દ્વારપાલો રોકે છે. કોણ છો તમે? માગવા માટે આવ્યો છો? ના, હું તો કૃષ્ણનો મિત્ર છું. કહે છે દ્વારપાલોને કે હું તો કૃષ્ણનો મિત્ર છું. દ્વારપાલ રોકે છે કે ના, તારા જેવા તો રોજ કેટલાય આવે છે, બધા એમ કહે છે કે અમે કૃષ્ણના મિત્ર છીએ. અને પછી ભગવાન પાસે કાંઈક ને કાંઈક માગણી કરે છે. અત્યારે ભગવાનનો આરામનો સમય છે, દાન જોતું હોય તો કાલે આવજો તમે. એક દ્વારપાલ કહે છે કે ના, ભગવાનને જઈને સમાચાર તો આપો. શું નામ છે તમારું? કહેજો કે તમારો મિત્ર એ સુદામા આવ્યો છે. દ્વારપાલને થાય છે કે જાઓ હું ભગવાન પાસે. ભગવાન આરામની અંદર છે. સુતા છે સેજિયાએ અવિનાશ, 8 પટરાણી છે પાસ. શ્રી રૂકમિણી તળાશે પાય રે, જાંબુવતીએ જલધારી કહી છે. શ્રી લક્ષ્મણા એ તંબોળ લાવે છે, સત્યભામા એ બીડી ખવડાવે છે. ભગવાનને પાનનું પીળું ખવડાવી રહી છે. ભગવાન પીળું પીતાંબર ધારણ કરી અને શેજ ઉપર સૂતા છે. લક્ષ્મણાજી એ તંબોળ લાવી રહી છે. રૂકમિણી જે ભગવાનના પગ તપાસી રહી છે, પગ દબાવી રહી છે. 8 પટરાણીઓ ભગવાનની સેવા કરે છે. સત્યભામા એ બીડું લાવી છે. જાંબુવતીએ હાથમાં પાણી ભરી રાખ્યું છે. ભગવાનની સેવા કરી રહી છે 8 પટરાણીઓ.
સંકોચાઈ ગયા છે, આંખ ઊંડી ગઈ છે, માથે ભસ્મ કરી છે, ફાટેલ તૂટેલ કપડા છે એના, અને કહે છે એનું નામ એ સુદામો છે અને તમારો મિત્ર છે. અને જ્યાં ભગવાને સુદામો એવું નામ સાંભળ્યું છે, ભગવાનની આંખની અંદર હસાશુ આવ્યા છે, ભગવાન દોડ્યા છે. सुनते ही दौड़े लगाया गले से, सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन, लगाया गले सुदामा को मोहन. हुआ रुक्मणी को, हुआ रुक्मणी को बहुत ही अचंबा, ये मेहमान कैसा अजीब आया है, ये मेहमान कैसा अजीब आया. આઠેય પુત્રાણીઓ આશ્ચર્યમાં છે, આવો કેવું મિત્ર ભગવાનનો. આજે ભગવાન પાટુકા પહેરવા રહ્યા નથી, ભગવાન દોડી રહ્યા છે, ઉત્તરીય વસ્ત્રનું પણ ભાન નથી રહ્યું. સુદામા એવું નામ સાંભળતા પટરાણીઓને આજ્ઞા કરી છે કે પૂજા થાળ તૈયાર કરો, મારો મિત્ર આવી રહ્યો છે, મારો બાલ સ્નેહી, મારો સખા. આજે હું રાજ્યાશેષ ભોગવી રહ્યો છું, એ તો એ બ્રાહ્મણના પ્રતાપે ભોગવી રહ્યો છું, એ મારો મિત્ર છે. રૂકમિણીયાદી રાણીઓ એ આશ્ચર્યમાં ગરકાવ થાય છે. ભગવાન દોડી અને આવી જાય છે, અને જ્યાં સુદામાને જોવે છે, ગળે લાગી ચોધાર આંસુએ રડી પડે છે. ભગવાન સુદામાને ગળે લગાવ્યો છે, આખી નગરી એ આશ્ચર્યચકિતમાં ગરકાવ થઈ ગઈ છે. ક્યાં ભગવાન કૃષ્ણ અને ક્યાં આ અશરણ શરણ સુદામો. દ્વારપાલોને આશ્ચર્ય થયું છે કે ભગવાનનો મિત્ર આ સુદામો. बराबर से अपने बिठाया सुदामा को, चरणा सुमों से श्याम ने बुलाए, चरणा सुमों से श्याम ने बुलाए. नजर लाए प्यारे जरा सुदामा, घबराओ प्यारे जरा तुम सुदामा, खुशी का समा